નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીને લગતી નવી નવી ટેકનિકલ માહિતીઓ, સંશોધનની જે પણ ભલામણો અને ખાસ કરીને એવી નવીનતમ જે ટેકનોલોજીઓ હોય કે જેનાથી ખેતીની અંદર ખેતીના પાકોમાં ઉત્પાદન અને અંદર ફાયદો થાય, ઉત્પાદનની અંદર વધારી શકીએ અને ખેતી ખર્ચ ઘટાડી શકીએ એવી માહિતીઓ આપણે સતત આ માધ્યમથી આપતા હોઈએ છીએ. આપણા માહિતીનો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ઉપયોગ પણ કરતા હશું, એના અનુભવો પણ તમને થતા હશે. તો એ ક્રમની અંદર મિત્રો, આજના જે માહિતી આપવી છે એ માહિતી ઉનાળુ ખૂબ અગત્યનો પાક કહી શકાય અને જેનું આપણા જીવનની અંદર પણ ખૂબ મહત્વ છે. તેલીબિયા વર્ગનો અગત્યનો પાક છે, એનું તેલ સૌથી ઉત્તમ તેલ ગણાય એવો પાક એટલે ઉનાળુ તલનો પાક. આમ તો કાળા અને સફેદ તલ બે પદ્ધતિથી ખેડૂત મિત્રો આપણે વાવેતર કરતા હોય તો ઉનાળુ તલની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ આવે અને એની અંદર જીવાતની પણ ઘણી બધી સમસ્યાઓ રહેલી હોય છે. અને એમાં જે અગત્યની જીવાત આવે છે એ છે તલની પાન વાળનારી ઈયળ આપણે કહી શકીએ, અથવા તો કળી ખાનારી ઈયળ કહેવાય, બેઠા ખાનારી ઈયળ કહેવાય, માથા બાંધનારી ઈયળ તરીકે ખેડૂત મિત્રો આપણે આને ઓળખીએ છીએ. તો આ નામ ઉપરથી જ તમે ખબર પડી ગઈ છે કે તલની અંદર આ જે જીવાત છે, આ ઈયળ છે, એનું સવિશેષ પ્રમાણમાં નુકસાન રહેતું હોય અને એના લીધે ઘણી વખત આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન પણ થતું હોય. તો આજના વિડીયોની અંદર આ જે જીવાત છે, ખાસ કરીને તલની અંદર માથા બાંધનારી ઈયળ છે, એની ઓળખ, નુકસાન અને નિયંત્રણ, એમાંય સંકલિત નિયંત્રણ કઈ રીતના કરી શકે એની સવિશેષ માહિતી આપવી છે. તો મારી ખાસ વિનંતી છે, આ વિડીયોને પૂરેપૂરો જોજો, અંત સુધી જોજો, સમજવાની કોશિશ કરજો. એકવાર ન સમજાય તો બીજી વાર જોજો. કારણ કે આ જોવાના સમજવાના કોઈ ફી હોતી નથી, કોઈ પૈસા નથી. આપણે જે ધંધો કરીએ છીએ, જેની અંદર આપણે સંકળાયેલા છે, જેની અંદર આપણી રોજી રોટી છે, એ ખેતીની અંદર જો આપણે જ્યારે આવી માહિતીઓ નહીં જોઈએ અને નહીં અપનાવીએ તો ખેતીની અંદર સમૃદ્ધિ લાવવી ખૂબ મુશ્કેલ છે. એટલા માટે હું વારંવાર વિનંતી કરું છું કે જે ધંધા સાથે સંકળાયેલા છે એની સંપૂર્ણ માહિતી, ભલે 10 જગ્યાએથી માહિતી લો. તમને એમ લાગે આ માહિતી કરવા જેવી છે, અડધા વીઘાની અંદર ટ્રાય કરો. 2-5 પંપની અંદર નાખીને દવાનો કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો એની ટ્રાય કરો. સારા પરિણામો મળે એને જ તમારા ખેતરની અંદર અપનાવો. કોઈ ભ્રામક પ્રચારો કરે, કોઈ આંબળી બતાવે તો આપણે એમાં પડવાની જરૂર નથી. એટલા માટે હું વારંવાર કહું છું કે પૂરી માહિતી જોજો. બીજું, ખાસ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને દર વખતે જેમ વિનંતી કરું છું કે હજી સુધી આપ ચેનલની અંદર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય. તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો મળતા થઈ જશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈએ અને જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ વિડીયો સંપૂર્ણ જોયા પછી એને શેર પણ કરી દેજો, બીજા મિત્રોને પણ એનો ફાયદો થાય. તો ખાસ કરીને મિત્રો, જ્યારે મેં જેમ કીધું એમ તલની અંદર પાન વાળનારી ઈયળ અથવા તો બેઠા ખાનારી ઈયળ કે કળી ખાનારી ઈયળની જો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ જીવાતને આપણે લોકલ ભાષામાં, આપણી દેશી ભાષાની અંદર તલની માથા બાંધનારી ઈયળ કહે. કારણ કે માથા જેમ બંધાઈ જાય એમ ઉપરના બંને ભાગો જોડાઈ જતા હોય. ફોટોગ્રાફની અંદર હું પણ ક્લિયર બતાવું છું. ફોટાના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે. જે લોકો તલ વાવે છે એને પણ આ વસ્તુની ખ્યાલ છે કે આ માથા બાંધનારી ઈયળનું નુકસાન સવિશેષ પ્રમાણમાં ઉનાળુ તલની અંદર ખાસ કરીને જોવા મળે છે. એટલે આપણે એને માથા બાંધનારી ઈયળ તરીકે ઓળખીએ છીએ. બીજું, પાકના વાવેતર પછી તરત જ, એટલે અત્યારે જ્યાં પાકનું વાવેતર થઈ ગયું છે મિત્રો, એને પ્રકાશ પિંજર, લાઇટ ટ્રેપ, ખાસ હું વિનંતી કરું છું કે પ્રકાશ પિંજર ખેતરની અંદર ગોઠવી ગયો. 1 હેક્ટરની અંદર 1 અથવા 2ની સંખ્યામાં પ્રકાશ પિંજર મૂકો. સરકારશ્રીની પણ આની અંદર ઘણી બધી સબસિડીની યોજનાઓ હોય. કાંઈ ન મળે તો મિત્રો લાઇટનો લેમ્પ અને નીચે પાણી ભરી અને કોઈ વાસણ રાખી જો. સિમ્પલી તમારી રીતે બનાવવું હોય તો. બાકી લાઇટ ટ્રેપ બજારની અંદર તૈયાર પણ મળે, સોલરવાળા પણ મળે, બેટરી ઓપરેટર પણ મળે. તો લાઇટ ટ્રેપ લગાડશો એટલે એના જે ફૂદા છે, આ ખાસ કરીને માથા બાંધનારી ઈયળ અથવા તો બેઠા ખાનારી ઈયળના જે પણ ફૂદાઓ, જેના પુખ્ત ફૂદાઓ છે, એનો નાશ આપણે સારી રીતે કરીશું તો એની અવસ્થાને અટકાવી શકીએ. એટલે લાઇટ ટ્રેપ, પ્રકાશ પિંજર આના માટે કામની વસ્તુ. બીજું, નાના જે ઈયળો છે, ખાસ કરીને નાની જે શરૂઆતની ઈયળો છે, એ 2-3 પાન ભેગા કરી અને આખું ઝાડું બનાવતી હોય. જેમ માથું બંધાય છે અગાઉ વાત કરી એમ 2-3 જે નાની ઈયળો છે એ ખાસ કરીને નાના પાનને ભેગા કરી અને એમની વચ્ચે રહી અને ખાવાનું, એટલે એનો ખોરાક પાન દ્વારા લેતી હોય. એટલે આખું ઝાડું બનાવીને અંદર રહી અને ખોરાક લે છે. અને ખાસ કરીને શરૂઆતની અવસ્થાએ જ્યારે વધુ ઉપદ્રવ હોય તો છોડમાં ડાળીઓ પણ ઘણી વખત મિત્રો નથી આવતી. એટલે આપણે બીજી કોઈ સમસ્યા કરતાં આ ઈયળની સમસ્યા હોઈ શકે, એ પણ ખાસ આપણે ધ્યાને લેવાનું છે. બીજું, પાછલી અવસ્થાએ જ્યારે ઉપદ્રવ હોય ત્યારે વિકાસ પણ ઘણી વખત રૂંધાતો હોય, વિકાસ એનો ઘટી જતો હોય. અને ફૂલ અવસ્થાએ જ્યારે ઈયળ કળીઓ ખાય
અને બેઢા અવસ્થાએ જ્યારે શીંગોની અંદર નુકસાન થતું હોય તો આ બે આપણી ક્રિટિકલ અવસ્થા હોય છે, કારણ કે ફૂલ અવસ્થા અને બેઠા અવસ્થા, આ બે ક્રિટિકલ અવસ્થાઓ તલના પાકની અંદર ગણે. અને એ અવસ્થાએ જો આ ઈયળનું નુકસાન જોવા મળે તો આર્થિક રીતે ઉત્પાદનની અંદર ઘણું બધું નુકસાન થવાની શક્યતાઓ છે. તો એને કેમ આપણે અટકાવી શકીએ એ પણ આપણે ધ્યાને લેવું ખૂબ જરૂરી છે. આના માટે પણ સેમ પદ્ધતિ, પ્રાકૃતિક પદ્ધતિ, ઓર્ગેનિક અથવા જૈવિક પદ્ધતિ અને કેમિકલવાળી પદ્ધતિ. પ્રાકૃતિકની અંદર પણ મિત્રો હું વારંવાર વાત કરું છું, નિમાસ્ત્રનો ઉપયોગ કરો, 10 પણી અર્કનો ઉપયોગ કરો, અલગ અલગ જે વનસ્પતિજન્ય દવાઓ પોતે બનાવી અને એનો ખેતીમાં જો ઉપયોગ આ પાકોની અંદર થાય તો એનાથી પણ નિયંત્રણ આ જીવાતોનું મેળવી શકાતું હોય, જે લોકો પ્યોર પ્રાકૃતિક ખેતી કરે એના માટે. જે લોકો ઓર્ગેનિક અથવા જૈવિક દવાનો ઉપયોગ કરવા માગે છે એના માટે પણ આપણી સંશોધિત ઘણી બધી ભલામણો થઈ માર્કેટની અંદર પણ ઉપલબ્ધ છે. આપણી કૃષિ યુનિવર્સિટીઓ પણ આ વસ્તુઓ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અથવા બનાવતી હોય છે. એની અંદર જૈવિક કીટનાશકોની અંદર બીવેરિયા બાઝિયાના જે 15 લીટર પાણીમાં 1 પંપની અંદર 80 ગ્રામ લેખે નાખી અને એનો છંટકાવ કરીને પણ સારા પરિણામો આપણે મિત્રો મેળવી શકીએ. બીજું, લીંબોળીનું તેલ અથવા લીંબોળીના મીજનું 5% દ્રાવણ. હવે 5% દ્રાવણ બનાવવું હોય તો મિત્રો 10 લીટર પાણીમાં 500 ગ્રામ મીજનો ભૂકો જે છે એ પ્રમાણે કરી શકાય. અથવા બજારની અંદર એઝાડિરેક્ટિન 1500 ppm સ્વરૂપે ફોર્મ્યુલેશન બજારની અંદર મળતું હોય તો 15 લીટર પાણીમાં એઝાડિરેક્ટિન 1500 ppm જે છે એ 60 ml લેખે નાખીને પણ છંટકાવ કરીને શરૂઆતની અવસ્થાની ઈયળોને સારી રીતે આપણે મિત્રો નિયંત્રણ અથવા તો કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. અને આ ડોઝ છે એ 15 દિવસના અંદરે 2 થી 3 વખત જરૂર પડે તો સાંજના સમયે જમીનમાં ભેજ હોય ત્યારે આખો છોડ ભીંજાય એ રીતના કરવામાં આવશે તો પણ સારા પરિણામો આ ખાસ કરીને તલની અંદરની આ જે જીવા છે, આ ઈયળ છે, એમાં આપણે મિત્રો મેળવી શકીએ. તો એનો પણ અખતરો અથવા એ પણ નિયંત્રણ માટેની પદ્ધતિ ચોક્કસથી આપણે મિત્રો કરવી જોઈએ. એટલે બીવેરિયા બાઝિયાના અથવા તો એઝાડિરેક્ટિન જે 1500 ppm ની મેં વાત કરી એનો પણ ડોઝ મારી પણ એના માટે મિત્રો કાળજી ખાસ રાખીએ. સાંજના સમયે જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે 5 વાગ્યા પછી જો આ ડોઝ તમે મારશો તો એના નિયંત્રણ મળશે, ચોક્કસથી સારા પરિણામો મળે. હવે મિત્રો એક પ્રાકૃતિકની વાત થઈ, જૈવિક જંતુનાશકોની વાત થઈ. ત્રીજી જે પદ્ધતિ આપણી છે કેમિકલ, જે મિત્રો આપણે વધારે વાપરીએ છીએ. પણ મારો આગ્રહ એ છે કે ત્રીજી મેં છેલ્લે પદ્ધતિ એટલા માટે રાખી કે આગળની જો પદ્ધતિઓથી નિયંત્રણ થતું હોય અને ઝેરના અવશેષો જેટલા પાકની અંદર, ખોરાકની અંદર, જમીનની, પર્યાવરણમાં ઓછા આવે એટલો ખૂબ ફાયદો આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદો છે. એટલે આગળની પદ્ધતિઓથી નિયંત્રણ થતું હોય તો આ કેમિકલવાળી કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે આર્થિક રીતે નુકસાન થતું હોય તો આપણી ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ, આર્થિક સમય માત્ર કોઈ પણ જીવાત વટાવતી હોય ત્યારે આપણે રસાયણોની, કેમિકલોની ભલામણ કરતા હોય અને એના નિયંત્રણ માટે સારી જે દવાઓ છે, ઘણી બધી દવાઓની ભલામણ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવી. પરંતુ જે 2-5 દવાઓ અમુક લાગુ પડતી હોય એવી દવાઓનો મેં લિસ્ટ અહીંયા તમને આપવાનો પ્રયત્ન કર્યો તો એને પણ શાંતિપૂર્ણ રીતે આપણે સમજવાની કોશિશ કરજો. એની અંદર ખાસ કરીને ઇન્ડોક્ઝાકાર જે 14.5 SC બજારની અંદર જે મળતી હોય એ ખાસ કરીને 15 લીટર પાણીની અંદર 8 ml, 15 લીટર પાણીમાં 8 ml અને તેની સાથે સ્ટીકર 15 લીટર પાણીમાં 8 ml જેટલું સ્ટીકર અને ઇન્ડોક્ઝાકાર આ બંને મિશ્રણ કરીને સારો ઘાટો છંટકાવ કરશો તો પણ સારા પરિણામો મળશે. અથવા તો સ્પિનોસાડ જે 45 SC બજારની અંદર દવા મળતી હોય એ 7.5 ml 15 લીટર પાણીમાં 1 પંપની અંદર અને એની સાથે પણ સ્ટીકર ઉમેરીને સારો છંટકાવ કરીએ તો પણ આનાથી પણ નિયંત્રણ મળે. ત્રીજી જે દવા છે એ ફિપ્રોનિલ 5 SC ના સ્વરૂપે બજારની અંદર ખાસ કરીને મિત્રો મળતી હોય એ 15 લીટર પાણીની અંદર 30 ml અથવા તો લેમડા સાયેલોથી જે બજારની અંદર ટેકનિકલ આ મળતું હોય એ 7.5 ml એનો પણ છંટકાવ કરી શકાય. અથવા તો થાયોડિકાર્બ જે 75% વેટેબલ પાવડર બજારની અંદર મળતું હોય 15 લીટર પાણીમાં 40 ગ્રામ. આ અલગ અલગ જે દવાઓના કન્ટેન્ટ મેં કીધા એ જો જરૂર લાગે એ પ્રમાણેનો એક સ્પ્રે કરીએ. જો નિયંત્રણ મળી જાય તો બીજાની જરૂર નથી. ત્યારબાદ તમને એવું લાગે કે બીજો સ્પ્રે કરવાનો છે તો દવાનો ટેકનિકલ ફેરવી નાખીએ. પહેલાં ઇન્ડોક્ઝાકાર્બ ઉપયોગ કર્યો હોય તો પછી લેમડા સાયલોથિન પણ કરી શકાય અથવા તો સ્પિનોસાઇડ પણ કરી શકાય અને એ પ્રમાણે ડોઝ મારી અને સારું નિયંત્રણ આ તલની અંદર માથા બાંધનારી ઈયળ, તલની પાન વાળનારી, બેઠા ખાનારી અથવા તો કળી ખાનારી ઈયળ કે જેને માથા બાંધનારી ઈયળ કે એનું નિયંત્રણ ખૂબ સારી રીતે મેળવી શકાય. મિત્રો આ વાતની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 9558294828. આ નંબરની અંદર કોન્ટેક્ટ પણ કરી શકશો, વોટ્સએપ પણ કરી શકશો. સાથે મળી અને ખેતીની અંદર સુધારા કરવાના પ્રયત્ન કરીશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.